દીકરીઓ, નંદપૂર્વક ક્ષત્રિય કેન્દ્ર વિદ્યાલયના લાઈવ ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે નામાના મૂળ તત્વ વિષયની અંદર પ્રકરણ 11 બેંક સિલક મેળના દાખલાની શરૂઆત કરીએ છીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 4 છે તે ગણીએ છીએ। આપણને હેડિંગ એવું આપેલું છે કે 31/12 રોજ શ્રી સુધીરનો રોકડ મેળ 5000ની બેંક સિલક દર્શાવે છે। નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો। લખાવું આપ્યું છે શ્રી સુધીરનો 31/3/15 રોજનો બેંક સિલક મેળ ક્રમ, વિગત, ઉધાર રકમ અને જમા રકમના ખાના કાઢ્યા છે। આપણે આ ચાર વિગતો અગાઉ શીખી ચૂક્યા છીએ। બેંક સિલક મેળમાં આ વિગત પાયો કહી શકાય। બેંક સિલક મેળમાં બે પક્ષકાર હોય, એક રોકડ મેળ અને એક પાસબુક। રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ। બેંક સિલક મેળ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે કે સામા પક્ષે જેમ કર્યું તેમ કરો। સામો પક્ષ એટલે જો દાખલાની શરૂઆત રોકડ મેળથી કરીએ તો સામો પક્ષ પાસબુક, જો દાખલાની શરૂઆત પાસબુકથી કરીએ તો સામો પક્ષકાર રોકડ મેળ। અહીંયા આપણને રોકડ મેળની બેંક સિલક દર્શાવેલી છે। રોકડ મેળની બેંક સિલકની ઉધાર બાકી હોય। શરૂઆત કરીએ। રોકડ મેળ મુજબ બેંક સિલક ઉધાર બાકી દર્શાવે એટલે ઉધારના કોલમમાં રકમ લખશું 5000ની। પહેલો વ્યવહાર ધ્યાન રાખીએ, આપણે 31/12 રોજ બનાવીએ છીએ બેંક સિલક મેળ એટલે 31/12 તારીખને ધ્યાનમાં રાખશું। એ તારીખે કયા વ્યવહારો પાસબુકે જમા કે ઉધાર કર્યા છે। આપણે અત્યારે રોકડ મેળ છે, સામેનો પક્ષકાર પાસબુક છે। પાસબુક જેમ કરે એમ કરવાનું। પાસબુક એની સિલક વધારે તો વધારવાની, પાસબુક એની સિલક ઘટાડે તો ઘટાડવાની। 29/15 રોજ 8000નો ચેક બેંકમાં ભરે। 29/12 ભરીએ છીએ, પરંતુ 31/12 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા આપેલ નથી। આપણે રોકડ મેળ છીએ, સામેનો પક્ષકાર પાસબુક છે। આપણે બેંકમાં રકમ ભરીએ છીએ, આપણે આપણી સિલકમાં વધારો કર્યો છે, પણ સામેના પક્ષે પાસબુકે સિલકમાં વધારો કર્યો નથી। હજુ એને જમા આપ્યા નથી, મીન્સ કે એને એની સિલકમાં વધારો કર્યો નથી। એટલે આપણે આપણી સિલક વધારે આપણે જમા કર્યા છે, પણ પાસબુકે જમા કર્યા નથી, તો આપણે આપણી સિલકમાં શું કરવું પડે? ઘટાડો કરવો પડે। આપણી સિલકમાં વધારો એટલે ઉધાર બાકી થાય, આપણી સિલકમાં ઘટાડો એટલે જમા બાકી થાય। રકમ આપણને આપેલી છે 8000ની, જમા કરશું। આને લખાય કારણની અંદર ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેકના જમાના કોલમમાં 8000 રૂપિયા નોંધીશું। 2 નંબર 6000નો ચેક 30/12 રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ, પરંતુ 31/12 સુધી બેંકે તેને વસૂલ કરેલ નથી। 6000નો ચેક આપણે ભરી દીધો છે, પણ આપણે જે તારીખે બેંક સિલક મેળ બનાવીએ છીએ એ તારીખે હજુ પાસબુકે એની સિલકમાં વધારો કર્યો નથી, મીન્સ કે એને એની સિલકમાં શું કર્યો હશે? ઘટાડો। આપણે આપણી સિલક ઘટાડવી હોય તો આપણે જમામાં લખવાનું, આપણે આપણી સિલક વધારવી હોય તો ઉધારમાં લખવાનું, કારણ કે આપણે રોકડ મેળ છીએ। રોકડ મેળ ઉધાર બાકીથી બેંક સિલક વધે, જમા બાકીથી બેંક સિલક ઘટે। રકમ આપણને આપેલી છે 6000ની, કારણ દર્શાવશું બેંકમાં વસૂલાત માટે મોકલે। બેંકમાં મોકલે પરંતુ વસૂલ નહીં થયેલ ચેકના। 3 નંબરનો જવાબ 3000નું વીજળી બિલ ચૂકવવા માટે
12 ના રોજ આપેલ ચેક 31/12 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલ નથી. જો વીજળી બિલ ચૂકવ્યું છે, આપણે રોકડ મેળ છીએ, આપણે વીજળી બિલ ચૂકવીએ તો આપણી સિલકમાં શું થાય? ઘટાડો થાય. કારણ કે વીજળી બિલ ધંધાનો ખર્ચ છે, આપણે રોકડ મેળમાં એને બે બાજુ નથી. આપણે આપણી સિલક ઘટાડી પણ હજુ બેંકમાં પાસબુકમાં ઉધારેલ નથી. આપણે આપણી સિલક ઘટાડી છે પણ સામેના પક્ષે પાસબુકે હજુ એની સિલક ઘટાડી નથી. તો આપણે શું કરવું પડે? સામેના પક્ષે સિલક નથી ઘટાડી તો આપણે પણ સિલક ઘટાડાય નહીં. આપણે સિલકમાં ઘટાડો કર્યો છે તો હવે સુધારા માટે શું કરશું? આપણે સિલકમાં વધારો કરવો તો ક્યાં નોંધવું પડે? ઉધારમાં નોંધ કરશું. ઉધારની અંદર રકમ આપણને આપેલી છે 3000 ની. નોંધ કરશું આપણે લખેલ પરંતુ પાસબુકમાં નહીં ઉધારેલ ચેકના. 4 નંબર 2000 નો ચેક 27/12 ના રોજ લખીને લેણદારને આપેલ છે, પરંતુ 31/12 સુધી આ ચેક હજુ બેંકમાં રજૂ થયો નથી. આપણે 2000 નો ચેક આપ્યો છે, ચેક લખવાથી રોકડ મેળની સિલકમાં ઘટાડો થાય. ચેક લખીએ રોકડ જાય એટલે આપણે બે બાજુ નોંધ કરી હોય, આપણે આપણી સિલક ઘટી છે પણ હજુ એ લેણદાર બેંકમાં એ ચેક રજૂ કરવા ગયો નથી. ટૂંકમાં પાસબુકની સિલકમાં ઘટાડો થયો નથી. એટલે પાસબુકે એની સિલક નથી ઘટાડી તો શું કર્યું હશે? સિલકમાં વધારો. તો આપણે પણ આપણી સિલક વધારવાની. આપણે આપણી સિલક વધારવી હોય તો ક્યાં નોંધવું પડે? ઉધારમાં. 2000 ની નોંધ કરશું. આને કહેવાય લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકના. નંબર બેંકે પાસબુકના વ્યાજના 80 રૂપિયા જમા કરેલ છે જે રોકડ મેળમાં ઉધારેલ નથી. બેંકે આપણા ખાતામાં વ્યાજ જમા કર્યું, પાસબુકે વ્યાજ જમા કરે એટલે પાસબુકે સિલકમાં શું કર્યો? વધારો. તો આપણે વધારો કરવાનો. આપણો વધારો આપણે ઉધારમાં લખશું 80 રૂપિયા રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક વ્યાજના. 6 નંબર બેંકે 100 રૂપિયા બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે જે રોકડ મેળમાં જમા કરેલ નથી. બેંકે શું કર્યું છે? બેંક ચાર્જ ઉધાર્યો છે ખર્ચ કર્યો એટલે બેંકે સિલકમાં શું કર્યો? ઘટાડો. તો આપણે આપણી સિલક ઘટાડવાની. આપણા સિલકનો ઘટાડો ક્યાં નોંધાય? જમામાં. રકમ છે 100 રૂપિયા. નોંધ કરશું રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક ચાર્જીસના. અહીંયા વ્યવહાર પૂર્ણ થઈ જાય પછી અહીંયા ઉધાર જવાનો સરવાળો ચેક કરી જોવાનો કઈ બાજુનો વધાર થાય છે. અહીંયા ઉધાર બાજુનો વધાર દેખાય છે 6 ને 8 14100. જે બાજુનો વધાર હોય તે બંને બાજુ મૂકી દેવાનો અને તફાવત શોધી લેવાનો. 1080 એટલે અહીંયા આવશે તફાવત 4020 તફાવત આવશે. રોકડથી શરૂઆત કરીએ તો પાસબુક જવાબ આવે એટલે પાસબુક મુજબ કયા ખાનામાં તફાવત આવે છે? અહીંયા આપણે ઉધારના ખાનામાં તફાવત આવે છે. પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું થાય? બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા લખશું પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 4020. અહીંયા આપણે બે પક્ષકારો રોકડથી શરૂઆત કરીએ તો પાસબુક જવાબ આવે, પાસબુકથી શરૂઆત કરીએ તો રોકડ જવાબ આવે. અહીંયા દાખલા 4 ને આપણે પૂર્ણ કરીએ છીએ.